તો સમાચારની શરૂઆત કરીએ ભારતીય શેર બજારમાં ભૂકંપના સમાચારોથી। ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં 560 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। રોકાણકારો પર એક મોટી આફત, જ્યાં ભારતીય શેર બજારમાં આજે નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટો કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં 560 પોઈન્ટ ઘટ્યા છે। તો એક તરફ જ્યાં આજનો શુભ દિવસ માનવામાં આવતો હતો, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધથી શેર બજાર પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે। સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો છે, નિફ્ટીમાં પણ 560 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। ઓટો અને બેન્કિંગ શેર ઘટ્યા છે। રોકાણકારોએ આ વર્ષે શેર માર્કેટમાં શરૂઆતમાં તેજી લાગી રહી હતી, જે પ્રકારે મોટું રોકાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે શેર બજારના નિષ્ણાંત પરેશ વાઘાણી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, જે પ્રકારે આ મોટો કડાકો, આજે નવરાત્રીનો પહેલો દિવસ અને પહેલા જ દિવસે ગુજરાતીઓને એક મોટું નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતાઓ લાગી રહી છે। શેર બજારમાં કડાકો આવવાથી રોકાણકારોને શું સલાહ આપવા માંગશો? હા, એકચ્યુઅલી એનું કારણ ખાસ તો એક ઈરાન ઇઝરાયલ લડાઈ છે એવું કહી શકીએ। બીજું કારણ સેબી જે છે એ એફએનડોમાં, એટલે કે જે ફ્યુચર અને ઓપ્શન્સમાં જે ટ્રેડ થઈ રહ્યા છે એમાં બહુ સ્ટ્રિક્ટ થઈ છે, કડક નિયમો લાવી રહી છે। કારણ કે સેબીના જ એક સર્વે પ્રમાણે 91% ઇન્વેસ્ટર ફ્યુચર અને ઓપ્શન્સમાં લોસ કરે છે। એટલે એના કારણે જે નવા નિયમો આવ્યા છે, જે વીકલી એક્સપાયરી, જે એક્સચેન્જ બધી હતા એ 5 દિવસ એક્સપાયરી હતી, એમાં ઘટાડો કરીને 2 જ એક્સપાયરી કરશે। બીજું, લોટ સાઇઝ 15 લાખથી 20 લાખ કરે છે। એટલે જે રીતે સેબી ફ્યુચર અને ઓપ્શનમાં પગલાં લેવા જઈ રહી છે, એ કડક નિયમો લઈ રહી છે, જેને લઈને રોકાણકારોમાં એક ચિંતાનો માહોલ છે કે આપણું રોકાણનું શું થશે। એટલે એને હિસાબે આજે રોકાણકારો માલ વેચી રહ્યા છે, સ્ટોક વેચી રહ્યા છે, અને લડાઈનું પણ એક મોટું કારણ છે। એટલે જે નેગેટિવિટી આવી છે બજારમાં એ થોડો સમય રહેશે, અને રોકાણકારોએ તાત્કાલિક પોતાના સ્ટોક વેચવા નહીં, થોડી રાહ જોવી જોઈએ। જે લોકો લોંગ ટર્મ છે એ લોકોએ બની રહેવું જોઈએ, અને નવું લેવામાં થોડી રાહ જોવી જોઈએ, એવું કહી શકાય આપણે। તો પરેશભાઈ, શું લાગે છે, હજુ પણ માર્કેટ કેટલું ડાઉન થવાની શક્યતાઓ જોઈ રહ્યા છો તમે? હા, હજી ઘણું બજાર ઘટી શકે છે, કેમ કે બજાર નવા હાઈ ઉપર હતું ને આમાં નવા નેગેટિવ જે ન્યૂઝ 2 આવ્યા છે, આ જે કડક નિયમો અને લડાઈના, એટલે હજુ પણ થોડોક ઘટાડો બજારમાં કદાચ જોવા મળશે। 1500 પોઈન્ટ સેન્સેક્સ હજુ પણ ઘટી શકે છે એવી પૂરી શક્યતા છે। એટલે નવું ન લેવું જોઈએ, અને વેચવામાં પણ ઉતાવળ ન કરવી જોઈએ। હજુ પણ ઘટાડાની જગ્યા છે એવું લાગે છે। હજુ પણ 2-3000 પોઈન્ટ સેન્સેક્સ અને 1000 પોઈન્ટ નિફ્ટી અહીંથી ઘટી શકે છે એવી પૂરી શક્યતા બજાર જોઈ રહ્યું છે। કયા સેક્ટર ઉપર તમે વધુ અસર જોઈ રહ્યા છો હાલ માર્કેટ જે ડાઉન ગયો છે? ઓટો જે ફિગર છે ને ઓટોનું જે અત્યારે જે ચાલે છે, એટલે આમ જોવા જઈએ તો ઇન્ડાઇસીસ, બધા ઇન્ડાઇસીસ ડાઉન જોવા મળે છે। કોઈ પણ સેક્ટરમાં કોઈ પણ પ્રકારનું બાઇંગ આજે જોવા નથી મળતું, પરંતુ જે બેન્કિંગ છે, ઓટો છે, ફાર્મા છે, એના ઉપર પ્રેશર વધારે જોવા મળે છે। બીજી બાજુ ડોલર પણ સ્ટ્રોંગ થયો છે, રૂપિયો ખૂબ નબળો પડ્યો છે। આજે ડોલર 84 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, એની પણ નેગેટિવ ઇમ્પેક્ટ બધા સેક્ટર્સ ઉપર જોવા આપણને અત્યારે બજારમાં મળી રહી છે। બિલકુલ। તો પરેશભાઈ, જે નવા રોકાણકારો છે એમના માટે કોઈ ખાસ સલાહ આવા સમયે? હા, થોડો સમય મારા ખ્યાલથી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ। લડાઈનું શું થઈ રહ્યું છે, શું થશે, ઉપરાંત આ સેબીના જે નવા નિયમો છે એના હિસાબે વોલ્યુમ કેટલું ઘટે છે, માર્કેટમાં ડેપ્થ કેટલી આવે છે, અને એને લઈને એક વીક સુધી બજારમાંથી દૂર રહી અને નેક્સ્ટ વીક પ્લાનિંગ કરીને પછી જો બજારમાં વેલ્યુ બાઇંગ થોડુંક આવી શકે છે, કદાચ થોડું રિકવર થાય તો બજારમાં નાના ઇન્વેસ્ટરો આવી શકે। ત્યાં સુધી નાના રોકાણકારોએ બજારમાંથી અત્યારે તો હાલમાં એવું કહી શકાય કે દૂર રહેવું જોઈએ, ચોક્કસપણે। અચ્છા, ઓકે પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર ઝી 24 કલાક સાથે જોડાઈ અને માર્કેટ વિશે માહિતી આપવા બદલ। તો હાલ નવા રોકાણકારો માટે ખાસ સલાહ કે તેઓએ અત્યારે ઉતાવળમાં કોઈ રોકાણ ન કરવું જોઈએ, પણ જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તે લોકોએ અત્યારે કોઈ પણ જાતનું ઉતાવળિયું પગલું ભરવાની જરૂર નથી। ઈરાન ઇઝરાયલ યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે, રૂપિયો નબળો પડવાની પણ પૂરી સંભાવના। અને હવે જોઈએ અન્ય સમાચાર, તો સુરતના ઓલપાડના